હેલો મિત્ર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે ઘરે જવાનું. કેમ આવી આણંદ? જવો બધા મિલન મામા મૂકવા આવ્યા છે. હાય વેન્સી. ચલો મિલન આવજો. હા ટાટા બાય શિવ. બાય રાધા સ્વામી. રાધા સ્વામી. ટાટા. ભૂંગળા ખાય છે જુઓ. ડિવાઈડર માં અડી ગયો છે બાપરે. કેટલું મોટું એક્સિડન્ટ થયું જોવો સુરતના બ્રિજ ઉપર. ડિવાઈડર ઉપરથી પડ્યો છે આખો. હા ડિવાઈડર ઉપર અડી ગયો. અમે ફાઇનલી હવે સુરત થી આણંદ જઈ રહ્યા છીએ. એ ટ્રેનમાં બનાના લીધા છે. જીસના 5 હતા માહી કે મીઠા છે ને. જી આ ટ્રેનમાં ગમે. બનાના નહીં ખાધું, પેકેટ ખાધા ને. કેવા લાગ્યા? મસ્ત. જંકશન ટ્રેન ઊભી રહી છે. મિયા ગામ જંકશન. જીવન સુંદર છે. મસ્ત મજાનો. આણંદ આવવાની તૈયારી કેમ આવી? ઘરે જવા માટે. ચલો હવે અડધો કલાક રહ્યો છે અમારા આણંદનો. હજુ જીયાન સુઈ રહ્યો છે. હા મહીસાગરમાં આવ્યા ને તાપી. મહીસાગરમાં તાપી જો બધા. આણંદ પહોંચી ગયા જો. કેરીનું પોટલું પણ આવી ગયું અમારે. મજા આવી ટ્રેનમાં? તમારે જ ઉપાડવાનું ને. ના ભાઈ તમે રિક્સ લીધું એટલે તમારે જ હવે ઉપાડવાનું. મેં તને કીધું તો ટ્રાન્સપોર્ટમાં મૂકીએ તો તું માની નહીં. ના જોડે લઈ લો. ઘરે જઈને તું કેરીઓ ખાઈ હતી? હા ઘરે જઈને કેરીઓ ખાઈ હતી વહેલા હારે એટલે. ટ્રેનમાંથી અમને આણંદ 1 વાગે ઉતારી દીધા હતા. પછી ખાલી બપોરે નાસ્તો કર્યો હતો અને અત્યારે એકલા દાળ ભાત કર્યા છે મસ્ત મજાના. જોવો તમને બતાવું. જોઈ લો ભાત અને દાળ, સિંગદાણાવાળી મસ્ત મજાની. અને છોકરાઓ એકલી બાફેલી દાળ ખાય છે. આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.